નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 4. અને કઈ રીતે લેક્ચર જોશું? 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજીને કયા દેશના સર્વોચ્ચ સન્માન બિટાંગ આદિપૂર્ણાથી સન્માનિત કરવામાં આવ્યા? હમણાં થોડા સમય પહેલા જ આપણા વડાપ્રધાન એક દેશની યાત્રા ઉપર, એના પછી તો ઓસ્ટ્રેલિયામાં પણ ગયા હતા. તો એ જે ઇન્ડોનેશિયા દેશ છે, એ ઇન્ડોનેશિયા દેશમાંથી સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરીને આવ્યા છે. શું નામ છે? બિટાંગ આદિપૂર્ણા. સર્વોચ્ચ સન્માનનું નામ છે બિટાંગ આદિપૂર્ણા. કયા દેશનું સર્વોચ્ચ સન્માન છે? ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયા દેશનું સર્વોચ્ચ સન્માન કોને પ્રાપ્ત થયું છે? તો એ આપણા વડાપ્રધાન મોદી સાહેબને. ક્લિયર છે? આપણા પીએમ મોદીજીને. હવે ઇન્ડોનેશિયાની યાત્રા ઉપર આપણે ભારત અને ઇન્ડોનેશિયાએ ઘણા કરાર પણ કરેલા છે. એ આપણે આગળ જોવાના જ છે કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કયા કયા કરાર થયેલા છે. હવે અહીંયા હાલમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? પ્રેસિડેન્ટ કોણ છે? તો તેનું નામ છે પ્રોબોવો સુબિયાન્તો. શું નામ છે? પ્રોબોવો સુબિયાન્તો. તો અહીંયા આપણો આન્સર થશે ઇન્ડોનેશિયા. બિટાંગ આદિપૂર્ણા પીએમ વડાપ્રધાન મોદીજીને સન્માનિત કરવામાં આવ્યા. કયા દેશનું છે આ? ઇન્ડોનેશિયા દેશનું સર્વોચ્ચ સન્માન. પીએમ મોદીજી આ સન્માન પ્રાપ્ત કરનાર ભારતના બીજા વડાપ્રધાન બન્યા છે. તો મોદીજી બીજા વડાપ્રધાન છે, તો આની પહેલા આપણા દેશના કયા વડાપ્રધાનને આ સન્માન પ્રાપ્ત થયેલું છે? તો પ્રથમ વડાપ્રધાન છે પંડિત જવાહરલાલ નહેરુ, કે જેને આ ઇન્ડોનેશિયા દેશનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયેલું છે. પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ છે. હાલમાં મોદીજી આપણા ભારતના બીજા વડાપ્રધાન બન્યા છે. ઇન્ડોનેશિયા એના હાલમાં રાષ્ટ્રપતિ છે પ્રોબોવો સુબિયાન્તો. એની સાથે સાથે આપણી જે આઈઆઈએમ બેંગલુરુ, કે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલુરુ, એણે જકાર્તામાં પોતાનું કેમ્પસ ઓપન કરશે એવું કીધું છે. આઈઆઈએમ બેંગલુરુ જકાર્તાની અંદર એ પોતાનું કેમ્પસ ઓપન કરશે. હવે જે અહીંયા પ્રોબોવો સુબિયાન્તો નામ દેખાય છે, એ આપણા 26 જાન્યુઆરી 2025 ની અંદર આપણા મુખ્ય અતિથિ તરીકે આવેલા હતા ભારતની અંદર, ચીફ ગેસ્ટ તરીકે, મુખ્ય મહેમાન તરીકે. તો મુખ્ય અતિથિ તરીકે આવેલા 2025માં આવેલા 26મી જાન્યુઆરીના દિવસે આ પ્રોબોવો સુબિયાન્તો, જે કયા દેશના છે? ઇન્ડોનેશિયા દેશના. હવે ધ્યાનમાં રાખજો કે જે ચીફ ગેસ્ટ છે, ઝાંખી ટેબ્લો રજૂ કરવાની વાત છે, એ હંમેશા 26મી જાન્યુઆરીના દિવસે જ હોય છે. 15મી ઓગસ્ટના દિવસે આપણે કોઈને પણ મુખ્ય મહેમાન તરીકે નથી બોલાવતા, ટેબ્લો કે ઝાંખી એ રજૂ નથી કરતા. આ બધું ક્યારે હોય? 26મી જાન્યુઆરીના દિવસે. તો ચલો, આ તો 2025માં આવેલા. તો આ વર્ષે 2026માં આપણા મુખ્ય અતિથિ કોણ હતા? 26 જાન્યુઆરી 2026. તો આ વર્ષે કોણ હતા? તો આ વર્ષે હતા એક તો ઉર્સુલા વોન ડોર. કોણ હતા? ઉર્સુલા વોન ડોર. અને એની સાથે એક બીજા વ્યક્તિ એન્ટોનિયો કોસ્ટા. શું નામ છે? એન્ટોનિયો કોસ્ટા. તો આ બંને આ વખતના આપણા ચીફ ગેસ્ટ તરીકે, જે યુરોપિયન યુનિયનના અધ્યક્ષ છે. ક્યાંથી આવેલા? યુરોપિયન યુનિયન એ અધ્યક્ષ છે ઉર્સુલા વોન ડોર. અને આ જે એન્ટોનિયો કોસ્ટા છે, એ યુરોપિયન યુનિયન પરિષદના અધ્યક્ષ છે, જેને કાઉન્સિલ કહેવામાં આવે, યુરોપિયન યુનિયન કાઉન્સિલ, એના અધ્યક્ષ છે. તો આ વખતના એ આપણા મુખ્ય મહેમાન હતા. પણ જ્યારે પ્રથમ વખત 26 જાન્યુઆરી 1950, ત્યારે આપણા પ્રથમ ચીફ ગેસ્ટ કોણ હતા? 26 જાન્યુઆરી 1950 ની અંદર તો પ્રથમ વખત આપણા મુખ્ય અતિથિ, મુખ્ય મહેમાન તરીકે હતા ઇન્ડોનેશિયાના જ. કયા દેશના હતા? ઇન્ડોનેશિયા દેશના જ હતા. શું નામ છે એનું? ઇન્ડોનેશિયા દેશના જ નામ છે એનું ડોક્ટર સુકુર્ણો. શું નામ છે? ડોક્ટર સુકુર્ણો. એ આપણા પ્રથમ 1950 ની અંદર. હવે આ ઇન્ડોનેશિયા, એની રાજધાની છે જકાર્તા. શું નામ છે એનું? જકાર્તા. ઇન્ડોનેશિયાની અંદર અલગ અલગ દ્વીપ આવેલા છે, જેવા કે સુમાત્રા છે, જાવા છે, બોર્નિયો છે,
આવા દ્વીપ આવેલા છે, એટલા જ માટે અહીંયા ઇન્ડોનેશિયાને દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. કેવો દેશ? દ્વીપોનો દેશ. ઇન્ડોનેશિયા છે એમાં જે સૌથી વધારે જે મુસ્લિમ કોમ્યુનિટી છે એ ધરાવતો દેશ ઇન્ડોનેશિયા દેશ. તો આ ધ્યાનમાં રાખજો. હાલમાં મોદીજીને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. નામ છે એનું બિટાંગ આદિપૂર્ણા. આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે સેશેલ્સનું પણ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. કયા દેશનું? સેશેલ્સ દેશનું પણ. એ આપણે કન્ટેન્ટમાં લઈ લીધું છે પીએમ મોદીજીને. તો એનું નામ શું હતું? ધ ગાર્ડિયન ઓફ બ્લુ હોરાઇઝન, આવું નામ હતું. આપણે ગયા લેક્ચરમાં એની ચર્ચા કરેલી જ છે. એના પછી તાજેતરમાં આઈએનએસ સુદર્શનીએ કયા દેશમાં આયોજિત નૌકાયન 2026 અને સેલ ફોર્થ 250 એટલે 250 સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? અહીંયા એક જહાજ, નામ છે એનું આઈએનએસ સુદર્શની. શું નામ છે? આઈએનએસ સુદર્શની. હવે આ જે આઈએનએસ સુદર્શની છે એ આપણા ભારતીય નૌકાદળનું, ઇન્ડિયન નેવીનું એક સઢવાળું છે, સઢ તાલીમ જહાજ છે. કેવું છે? સઢ તાલીમ જહાજ, એક પ્રકારે સેલ સઢ તાલીમ જહાજ. હવે સઢવાળું જહાજ એટલે કેવું? અહીંયા જોઈ લો એક વખત કે સઢવાળું એટલે જો આ જહાજની ઉપર તમને આ દેખાય છે સઢવાળું સેલ, આવી રીતે નામ છે આઈએનએસ સુદર્શની. તો એ નૌકાયન 2026 અને સેલ ફોર્થ 250 સમારોહમાં જે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો પહેલા આ જે સેલ ફોર્થ 250 આ જે આયોજન છે, જે સમારોહ છે એ ક્યાં થયો છે? આપણો પ્રશ્ન એ છે કે ભાઈ એ આયોજન ક્યાં થયું છે કે જેમાં આપણા આઈએનએસ સુદર્શનીએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે? તો આનું આયોજન કરવામાં આવ્યું છે ન્યુયોર્કની અંદર. કઈ જગ્યાએ? ન્યુયોર્ક એટલે યુએસએ. તો ત્યાં એનું આયોજન અને ત્યાં આપણું પ્રતિનિધિત્વ કર્યું છે આઈએનએસ સુદર્શનીએ. હવે જે આ 250 જે દેખાય છે એનો મતલબ શું? કારણ કે અત્યારે જે 2026 ની અંદર 4 જુલાઈ 2026 જે યુએસએ છે, આ યુએસએ પોતાનો 250મો જે સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ જે ડે છે એની ઉજવણી કરી રહ્યું છે. એની ઉજવણી કરી છે એણે 4 જુલાઈના રોજ. અને કેટલામાં આ સ્વતંત્રતા દિવસ યુએસએ નો? 250. તો નૌકાયન 2026 એની અંદર જે સેલ ફોર્થ 250 સમારોહ છે એમાં આપણા આઈએનએસ સુદર્શનીએ ભાગ લીધો. અને કઈ જગ્યાએ આનું આયોજન હતું? ન્યુયોર્ક, યુએસએ ની અંદર. હવે નૌકાયનનો મતલબ શું થાય? નૌકાયન એટલે આ જે આપણું જહાજ છે એ 10 મહિનાની સફર, જે સમુદ્રની સફર કરવાની છે. કેટલા મહિના સુધી? 10 મહિનાની સફર કરવાની છે, વિશાળ સમુદ્રની સફર. એમાં હાલ હમણાં ક્યાં પહોંચ્યું છે? યુએસએ ની અંદર, ન્યુયોર્કમાં, જ્યાં એણે પ્રતિનિધિત્વ કર્યું છે આપણા ભારતનું. તો આઈએનએસ સુદર્શની ભારતીય નૌકાદળનો એક સઢ તાલીમ જહાજ છે. ભારતનું પ્રતિનિધિત્વ ન્યુયોર્કની અંદર. સેલ ફોર્થ 250 આયોજન જે ન્યુયોર્કમાં હતું ત્યાં પ્રતિનિધિત્વ. ત્યાં એક પરેડ ઓફ સેલનું આયોજન હતું. પરેડ ઓફ સેલ કઈ નદીમાં હતું ભાઈ? એ પરેડ ઓફ સેલ એનું આયોજન હતું હડસન નદી. કઈ નદી? હડસન નદી. કારણ કે ન્યુયોર્ક જે શહેર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? આ હડસન નદીના કિનારે. નૌકાયન 2026, આ નૌકાયનનો મતલબ શું થાય કે આ જે આઈએનએસ સુદર્શની છે એ 10 મહિનાની વિશાળ સમુદ્રી સફર, તો એ સમુદ્રી સફરમાં નીકળ્યું છે નૌકાયન 2026 હેઠળ. 4 જુલાઈ 2026માં અમેરિકાએ કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો? 250મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. એનો મતલબ એવો કે અમેરિકા, યુએસએ કોઈને કોઈ દેશના જે ગુલામ છે શાસન હેઠળ હશે. તો હા, અમેરિકા પણ ગુલામ રહી ચૂક્યું છે. કોના શાસન હેઠળ હતું? બ્રિટનના શાસન હેઠળ હતું. ગ્રેટ બ્રિટનના શાસન હેઠળ, કે જેને સ્વતંત્રતા મળી હતી 4 જુલાઈ 1776ની સાલમાં અમેરિકાને. હવે આ જે સુદર્શની છે, આ સુદર્શનીનો અર્થ શું થાય? સુંદર સ્ત્રી. સુદર્શનીનો અર્થ થાય છે સુંદર સ્ત્રી. ક્લિયર છે? હવે ન્યુયોર્કની અંદર ધ્યાનમાં રાખજો કે ન્યુયોર્ક એની અંદર એક સંસ્થાનું હેડક્વાર્ટર આવેલું છે, મેનહટન દ્વીપ. શું નામ છે? મેનહટન દ્વીપ. આ મેનહટન દ્વીપ ઉપર કોનું હેડક્વાર્ટર છે? તો આપણા યુએનઓ નું, યુનાઇટેડ નેશનનું હેડક્વાર્ટર મેનહટન દ્વીપ ઉપર જે ન્યુયોર્કમાં છે. ક્લિયર છે?
હવે જે આ અમેરિકા સ્વતંત્ર થયો છે ગ્રેટ બ્રિટનમાંથી, તો તમને ખ્યાલ હોય તો કોમનવેલ્થ ગેમ્સ, આ જે કોમનવેલ્થ ગેમ્સ છે એ એવા દેશો વચ્ચેની ગેમ્સ કે જે દેશો બ્રિટનની ગુલામી હેઠળ હતા, જે દેશો એમાં ભાગ લે છે એમાં મોટા ભાગે દેશો બ્રિટનની ગુલામી હેઠળ હતા, એ દેશો વચ્ચેની રમત એટલે કોમનવેલ્થ ગેમ્સ. તો શું કોમનવેલ્થ ગેમ્સમાં અમેરિકા સામેલ છે? તો નહીં, અમેરિકા સામેલ નથી. કોમનવેલ્થ ગેમ્સની અંદર અમેરિકાએ સ્વીકાર કરેલો નથી, કારણ કે અમેરિકા જે સ્વતંત્ર થયું ને એ છે 1776ની સાલની અંદર છે. તો ત્યારે અમેરિકા એ કંઈ એને જે પણ નિયમો છે એ માન્યા નથી અને કોમનવેલ્થમાં એ સામેલ નથી. તો કોમનવેલ્થ ઉપરથી આ વર્ષે જો 2030માં ક્યાં થવાનો છે એ આખા ગામને ખ્યાલ છે કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ, આ જે કોમનવેલ્થ ગેમ્સ છે એનું આયોજન 2030માં ક્યાં થશે? તો એ બધાને ખ્યાલ છે કે એનું આયોજન થવાનું છે અમદાવાદની અંદર, આપણા અમદાવાદમાં 2030માં. પણ 2026માં એનું આયોજન ક્યાં? કોમનવેલ્થ ગેમ્સ 2026 આ વર્ષે, તો એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો એનું આયોજન કર્યું છે ગ્લાસગોની અંદર. કઈ જગ્યાએ? ગ્લાસગો. અને આ ગ્લાસગો સ્થાન ક્યાં છે? સ્કોટલેન્ડમાં. ક્યાં છે? સ્કોટલેન્ડની અંદર. તો ધ્યાનમાં રાખજો, ગ્લાસગો, સ્કોટલેન્ડ. હવે ઘણા લોકો સર્ચ કરશે કે ભાઈ કયો દેશ એમાં મેડલ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે અને કોને કેટલા મેડલ મળ્યા અને કોમનવેલ્થ ગેમ્સની અંદર. તો ખોટી મહેનત ના કરતા, હજુ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન આ વર્ષે થવાનું બાકી છે, કારણ કે એનું આયોજન 23 જુલાઈથી, જે આ મંથ એન્ડ છે 23 જુલાઈથી 2 ઓગસ્ટ એવી રીતે આયોજન છે, તો એ આયોજિત થવાનો બાકી છે. એટલે ખોટી હમણાં મહેનત ના કરતા સર્ચ કરવાની કે એમાં કોણ પ્રથમ સ્થાને આવ્યું છે. એટલું ધ્યાનમાં રાખજો કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગ્લાસગો સ્કોટલેન્ડની અંદર અને 2030માં ક્યાં થશે? અમદાવાદની અંદર. ક્લિયર છે? તાજેતરમાં દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું મિસાઇલ નિર્માણ કેન્દ્ર ક્યાં નિર્માણ થશે અથવા તો ક્યાં વિકસિત થશે? હવે ખાનગી ક્ષેત્ર છે, પણ દક્ષિણ એશિયા, આપણો જે એશિયા ખંડ છે એના દક્ષિણ ભાગમાં, એટલે કે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્ર, જે પ્રાઇવેટ સેક્ટર છે, એની અંદર મિસાઇલ નિર્માણ, તો એનું જે વિકસિત છે એટલે કે વિકાસ છે એ ક્યાં થશે? તો આ પહેલા તો કઈ કંપની દ્વારા એ જાણી લ્યો કે આ જે ખાનગી ક્ષેત્રની વાત છે, તો અહીંયા કંપની છે અદાણી ડિફેન્સ. કઈ કંપની છે? અદાણી ડિફેન્સ. ખાનગી ક્ષેત્રમાં અદાણી ડિફેન્સ. અને એ જે પ્લાન્ટ છે એ ક્યાં સ્થાપિત કરવાની વાત છે? મધ્યપ્રદેશની અંદર. ક્યાં સ્થાપિત કરશે? મધ્યપ્રદેશમાં. ક્લિયર છે? તો અદાણી ડિફેન્સ, ખાનગી ક્ષેત્ર. તો મિસાઇલ નિર્માણની અંદર એ દક્ષિણ એશિયાનું સૌથી મોટું હશે ખાનગી ક્ષેત્રમાં, તો એ નિર્માણ પામશે મધ્યપ્રદેશમાં. દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું મિસાઇલ નિર્માણ કેન્દ્ર કંપની છે અદાણી ડિફેન્સ. સ્થળ છે શિવપુરી, જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. 2500 કરોડના ખર્ચે આ પ્લાન્ટ નિર્માણ પામશે. નિર્માણની અંદર શું કરવાનું થશે? ત્યાં TNT નું ઉત્પાદન એટલે કે એનું નિર્માણ કરવાનું છે. TNT એટલે એક પ્રકારનો વિસ્ફોટક કે જે દારૂગોળો છે એની અંદર એનો યુઝ થાય છે, TNT વિસ્ફોટક. એનો મતલબ શું થાય? TNT એટલે ટ્રાઇનાઇટ્રોટોલ્યુન. શું થાય છે? ટ્રાઇનાઇટ્રોટોલ્યુન. તો આનું નિર્માણ થશે આ મિસાઇલ નિર્માણ કેન્દ્રની અંદર, અને અદાણી ડિફેન્સ દ્વારા મધ્યપ્રદેશમાં. એના પછી તાજેતરમાં SC અને ST મહિલાઓ માટે દક્ષાયણી યોજના કોણે શરૂ કરી? કઈ યોજના છે? દક્ષાયણી યોજના. તો આ દક્ષાયણી યોજના શરૂ કરનાર કોણ? તો આ શરૂઆત કરી છે કેરળે. કોણે શરૂઆત કરી છે? કેરળે. કોના માટે? કે જે SC અને ST ની અંદર જે મહિલાઓ છે, આ મહિલાઓની અંદર ઉદ્યમશીલતા છે એની અંદર પ્રોત્સાહન આપવા માટે. શું આપવા માટે? પ્રોત્સાહન આપવા માટે. તો જે એન્ટરપ્રેન્યોરશિપ છે એની અંદર પ્રોત્સાહન આપવા માટે, પણ ખાસ કરીને SC ST ની મહિલાઓ માટે જ છે. નામ છે દક્ષાયણી યોજના, અને કોના દ્વારા ચાલુ કરવામાં આવી છે? આ કેરળ દ્વારા. અને કેરળનું નામ બદલાયેલું છે, કેરળનું નામ થઈ ગયું છે કેરલમ. તો દક્ષાયણી યોજના SC અને ST મહિલાઓ માટે શરૂ કરનાર છે કેરળ રાજ્ય.
ધ્યાનમાં રાખજો, ક્યારેક ક્યારેક યોજનાઓ પણ પૂછાઈ જાય, અને ખાસ કરીને જે આવનારી સીસીની એક્ઝામ છે તેમાં સીસીની એક્ઝામમાં લખેલું જ છે કે યોજના પણ અમે પૂછશું. કરંટની સાથે શું પૂછવાના છે? યોજના પણ પૂછશે. તો એ ગુજરાત સરકારની પણ યોજના પૂછી લે, યા તો પછી કોઈ કેન્દ્રની, કોઈ એવા રાજ્યની મહત્વની યોજના પણ પૂછી લે. તો ઉદ્દેશ્ય એટલો જ છે, એસસી એસટી મહિલાઓમાં જે ઉદ્યમશીલતા છે એને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે આવેલા હોય, આ સેલ્ફ હેલ્પ ગ્રુપની પણ મદદ કરવામાં આવશે આ યોજના હેઠળ. આ યોજનાનો લાભ લેવા માટે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિનિમમ ઉંમર હોવી જોઈએ 18 વર્ષ. ક્લિયર? હવે આ જે કેરળ રાજ્ય છે એનું નામ બદલી અને શું કરી દેવામાં આવ્યું? કેરલમ. શું કરી દીધું છે? કેરલમ. કયા આર્ટિકલ હેઠળ આનું નામ બદલાયેલું છે? તો આર્ટિકલ 3. કયા આર્ટિકલ હેઠળ? આર્ટિકલ 3. હવે જે આ દક્ષાયણી જે યોજના, એમાં જે આ દક્ષાયણી નામ છે, આ નામ ક્યાંથી આવેલું? તો યાદ કરો કે આપણી બંધારણ સભા, આ બંધારણ સભાની અંદર કેટલી મહિલા હતી? તો બંધારણ સભાની અંદર 15 મહિલાઓ હતી. કેટલી મહિલા? 15 મહિલાઓનું પ્રતિનિધિત્વ હતું. એ 15 મહિલાઓમાં એક મહિલા એટલે દક્ષાયણી, એનું નામ હતું દક્ષાયણી વેલ્લુધની કે એવું નામ છે એનું. એ આ 15 મહિલાઓની અંદર સામેલ છે, અને એ એસસી જે છે ત્યાંથી આવે છે એ કેટેગરીમાંથી. એટલા માટે આ યોજનાનું નામ રાખ્યું છે દક્ષાયણી યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ અને અસ્ત્ર MK1 મિસાઇલને લઈને કરાર કર્યા? ખાસ ધ્યાનમાં રાખજો, મહત્વનો પ્રશ્ન છે. હમણાં જે આપણે પ્રશ્ન જોઈ ગયા કે પ્રધાનમંત્રી મોદીજીને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે બિટાંગ આદિપૂર્ણા, તો એ કયા દેશનું હતું? તો ઇન્ડોનેશિયા દેશનું. તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ કરારની અંદર એવું કીધું કે આપણું ભારત જે આપણી બ્રહ્મોસ મિસાઇલ છે, આ બ્રહ્મોસ મિસાઇલની 2 બેટરી, આ બ્રહ્મોસ મિસાઇલની 2 બેટરી એનાયત કરશે ઇન્ડોનેશિયાને. 2 બેટરી એટલે ભાઈ આપણે જે બેટરી યુઝ કરીએ છીએ નહીં, 2 બેટરીનો અહીંયા મતલબ છે કે આ એક બેટરીની અંદર જે 4 લોન્ચર શું હશે? 4 લોન્ચર હશે, અને 12 એર ટુ એર રેડી એર ટુ એર મિસાઇલ. તો આની અંદર 4 લોન્ચર રેડી એર ટુ એર મિસાઇલ 12 એવી રીતે હશે, એને કહેવાય બેટરી. તો આવી 2 બેટરી આપણે ઇન્ડોનેશિયાને આપશું બ્રહ્મોસ મિસાઇલ હેઠળ. આ કરાર કરવામાં આવ્યા છે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. એક બીજું અસ્ત્ર છે આપણી પાસે, એક ડિફેન્સને લઈને છે અસ્ત્ર MK1. આ પણ એક પ્રકારની મિસાઇલ જ છે, અસ્ત્ર MK1. તો આ પણ આપણે આપવાના છે કોને? ઇન્ડોનેશિયાને. તો ખાસ ધ્યાનમાં રાખજો, આ જે અસ્ત્ર MK1 છે એ ઇન્ડોનેશિયા પ્રથમ દેશ છે. આપણે અત્યાર સુધી કોઈને નથી આપ્યું આ અસ્ત્ર MK1, પણ હવે આપણે કોને આપીએ છીએ? ઇન્ડોનેશિયાને. તો આ અસ્ત્ર MK1 પ્રાપ્ત કરનાર પ્રથમ દેશ કયો દેશ બન્યો? ઇન્ડોનેશિયા. ક્લિયર છે? તો ભારતે પ્રથમ વખત ઇન્ડોનેશિયાને આ અસ્ત્ર MK1 આપેલું છે. તો કોની વચ્ચે કરાર થયા? ઇન્ડોનેશિયા વચ્ચે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. ભારતના PM તાજેતરમાં ઇન્ડોનેશિયાની યાત્રા ઉપર હતા, સર્વોચ્ચ સન્માન પણ મળેલું છે. બંને વચ્ચે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. ભારત છે એ ઇન્ડોનેશિયાને 2 બ્રહ્મોસની બેટરી પ્રદાન કરશે. બેટરીની અંદર શું હોય? એક બેટરીમાં 4 લોન્ચર હોય અને 12 રેડી ટુ ફાયર મિસાઇલ હોય. 12 લોન્ચર છે અને 12 રેડી ટુ ફાયર જે મિસાઇલ છે એ છે. અહીંયા અસ્ત્ર MK1 ને લઈને પણ આપણે કરાર કર્યા છે. તો એ એક પ્રકારે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. આ અસ્ત્ર MK1 કઈ રીતે છે? બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ, એટલે કે જે આપણી નજર પહોંચે એનાથી પણ આગળ, આપણી જ્યાં સુધી નજર પહોંચે છે એનાથી પણ આગળ જોઈ શકે એવી મિસાઇલ, એટલે કે એનાથી પણ આગળ જઈ શકે એવી મિસાઇલ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. આપણી નજર પહોંચે એનાથી પણ આગળ. તો એ આપણે આપવાના છે ઇન્ડોનેશિયાને. આ જે અસ્ત્ર MK1 છે એનું નિર્માણ કોણે કર્યું આપણા ભારતની અંદર? ભારત ડાયનેમિક્સ લિમિટેડ. હવે ઇન્ડોનેશિયામાં બીજા કયા કરાર કર્યા છે? કે ઇન્ડોનેશિયાની અંદર જે સવાંગ પોર્ટ છે, કયો પોર્ટ? સવાંગ પોર્ટ. તો એ સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે.
ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત રીતે એનો વિકાસ કરશે સવાંગ પોર્ટનો. ઇન્ડોનેશિયામાં એક મંદિર આવેલું છે જેનું નામ છે પ્રમ્બાનન મંદિર. આ પ્રમ્બાનન મંદિરની પણ વિઝિટ લીધી છે, જે ઇન્ડોનેશિયામાં છે. આપણા મોદી સાહેબે એની વિઝિટ કરી છે, એને લઈને પણ કરાર થયા છે. ક્લિયર? તો આ થોડું ધ્યાનમાં રાખજો. હવે અહીંયા બ્રહ્મોસની વાત છે, તો આ જે બ્રહ્મોસ મિસાઇલ છે, આ બ્રહ્મોસ મિસાઇલ આપણે બનાવી પણ કોના સહયોગથી? તો ભારત પ્લસ રશિયા. અહીંયા કોણ સામેલ છે આપણી સાથે બ્રહ્મોસ મિસાઇલની અંદર નિર્માણ કરવામાં? ભારત પ્લસ રશિયાના સહયોગથી. અને આ બ્રહ્મોસ નામ ક્યાંથી આવ્યું? તો ભારતની બ્રહ્મપુત્રા નદી ઉપર અને રશિયાની મોસ્કોવા નદી ઉપરથી રાખવામાં આવ્યું છે. બ્રહ્મોસનું નામ ભેગું કર્યું તો ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદી, બંનેનું નામ ભેગું કરી અને આપી દીધું બ્રહ્મોસ. ક્લિયર? તો આ થોડું ધ્યાનમાં રાખજો. હવે જ્યારે વડાપ્રધાન ત્યાં યાત્રા ઉપર ગયા છે ઇન્ડોનેશિયામાં, તો ઇન્ડોનેશિયાની સંસદની અંદર સ્પીચ આપી આપણા મોદી સાહેબે. તો એની સંસદમાં જે સ્પીચ આપનાર છે, સંસદને સંબોધનાર આપણા પ્રથમ વડાપ્રધાન બની ગયા. મોદી સાહેબ છે પ્રથમ પીએમ બની ગયા છે આપણા ભારતના, કે જેણે ઇન્ડોનેશિયાની સંસદને સંબોધી હોય, ત્યાં સંબોધન આપ્યું હોય. હવે જ્યારે એ પોતાને જે સ્પીચ આપતા હતા, તો એની અંદર કીધું છે કે જેમ ભારતની અંદર આદર્શ વાક્ય આપણું છે કે વસુધૈવ કુટુંબકમ. કયું છે? વસુધૈવ કુટુંબકમ. કે ભાઈ આ જે પૃથ્વી છે, આખી પૃથ્વી આપણું કુટુંબ છે, આખી પૃથ્વી એક પરિવારની જેમ છે, તો વસુધૈવ કુટુંબકમ. એમ ઇન્ડોનેશિયાની અંદર એની ભાષામાં એક વાક્ય છે, પણ એનો મતલબ થાય કે વિવિધતામાં એકતા. શું થાય છે? વિવિધતામાં એકતા. ક્લિયર? જેવી રીતે આપણું વિકસિત ભારતનો ટાર્ગેટ છે 2047, એવી રીતે ગ્લોબલ ઇન્ડોનેશિયાનો ટાર્ગેટ છે 2045. જેવી રીતે આપણે વિકસિત ભારત 2047 ટાર્ગેટ રાખ્યો. શું કામ 2047? કારણ કે આપણા આઝાદીના 100 વર્ષ પૂરા થવાના છે. 1947 થી લઈને 2047 100 વર્ષ પૂરા થવાના છે. તો આપણે લક્ષ્યાંક રાખેલો છે વિકસિત ભારતનો 2047. એવી રીતે ગ્લોબલ ઇન્ડોનેશિયાનો લક્ષ્યાંક છે 2045. હવે જે વસુધૈવ કુટુંબકમ તમને દેખાય છે, આ આપણા એક સંગઠનની અંદર થીમ રાખવામાં આવી હતી, કે જેનું આયોજન આપણા ભારતમાં થયું હતું. યાદ કરો, 2023માં આ જે વસુધૈવ કુટુંબકમ દેખાય છે, 2023ની અંદર આપણા ભારતની અંદર ભારત મંડપમ ખાતે G20 નું આયોજન, G20ની બેઠક 2023માં. તો G20ની બેઠક 2023માં ત્યારે થીમ હતી વસુધૈવ કુટુંબકમ. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. એક લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી આ લેક્ચરને પહોંચાડી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, ધન્યવાદ.